અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં શ્વાનોના આતંકથી લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે। વડિયા તાલુકાના ખાનખીજડીયા ગામે ખેતરમાં રમતી 7 વર્ષની બાળકી પર 3 શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો। બાળકીના પિતાની નજર સામે શ્વાનોએ બાળકી પર તૂટી પડ્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી બાળકી અંજના પ્રકાશભાઈને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ બની ચૂકી છે। શ્વાનોના વધતા આતંકને લઈને ખેડૂતો અને ખેતમજૂરીમાં ભારે ભય જોવા મળી રહ્યો છે। મારું નામ વજુભાઈ કારાભાઈ રપરા, મારું ગામ ખાનખીજડીયા। મારી વાડીએ મજૂર 3 વર્ષ રહેતા, તો એ ખેતી કામ મજૂરી મારું ભેગ્યું રાખતા, એને એ તળી વાટતા હતા। પાછળથી કૂતરા આવ્યા અને 3 કૂતરા છોકરીને ઉપાડી અને એને મારી નાખી। આથી 10-12 દી પહેલાં એક એની મોટી બેનને એ મરી નહીં, પણ એને જુનાગઢ દાખલ કરી અને એને સારો થઈ, એને સારું થઈ ગયું। તો આ પાછો 10-12 દી પાછો આ દાખલો થયો। અમારે સાહેબ આવા ખેતી કરવી કે અમારે શું કરવું, અવારનવાર આવી અને આમ કરી જાય છે। અમારા માલ ઢોર વાડીએ બાંધતા હોય અને અમારે ત્યાં કિલ જીવનું જોખમ છે। હવે બીજું શું કરીએ આમાં સાહેબ? હવે અમારે